નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ જીટીયુ મેક માઇન્ડ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું જિગ્નેશ વાઘેલા આજે તમારી સાથે અમુક ન્યુમેરિકલ ડિસ્કસ કરીશ. અમુક ઇન્ડસ્ટ્રીના એક્ઝામ્પલની મદદથી મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3ના બેઝિક કન્સેપ્ટ આપણે ક્લિયર કરશું. સાથે સાથે જીટીયુના ક્વેશ્ચન્સ જે રિપીટેડલી ફર્સ્ટ ચેપ્ટરમાંથી પૂછાય છે એ જોઈશું. આ ચેપ્ટરમાંથી મિત્રો આપણે અમુક ક્વેશ્ચન જે જીટીયુમાં પૂછાય છે એ સૌથી પહેલાં, પછી કન્સેપ્ટ રેક એંગલનો, પછી ઇન્ડસ્ટ્રીના ઉદાહરણની મદદથી સ્પીડ ફીડ અને ડેપ્થ ઓફ કટ શું છે એ સમજશું. પછી સાચું સિલેક્શન ફીડ અને સ્પીડનું કઈ રીતે કરી શકાય, અને છેલ્લે એક દાખલો સમજશું. હવે જીટીયુમાંથી પૂછાયેલા સવાલો. મિત્રો 2 માર્કના સવાલો પૂછાયેલા છે આ ચેપ્ટરમાંથી અને 3 માર્કના સવાલો પૂછાયેલા છે. સૌથી પહેલા ડેફિનેશન પૂછાયેલી છે કે મશીન ટૂલ કોને કહેવાય. પછી છે સ્પીડ અને કટિંગ સ્પીડની વ્યાખ્યા, જે બંને તમને પાર્ટ 2માંથી મળી જશે આગળ. પછી કઈ કઈ સ્પીડ, ફીડ અને ડેપ્થ ઓફ કટ સિલેક્ટ કરીએ કે જેનાથી આપણને સારી સરફેસ ફિનિશ મળે છે, એ આ પાર્ટ 3માં ભણ્યા છીએ અને આ લેક્ચરમાં પણ ભણશું આપણે. કટિંગ ટૂલ એંગલ્સ વિથ નીટ સ્કેચ. મિત્રો આ આપણે કટિંગ ટૂલ સિગ્નેચર વાળા ચેપ્ટરમાં જે પાર્ટ 3 હતો એમાં આપણે ભણી ગયા. મશીન ટૂલનું વર્ગીકરણ એ પણ સેમ પાર્ટ 3માં જ ભણી ગયા છીએ. ડિફરન્શિએટ બિટવીન સ્ટાન્ડર્ડ એન્ડ સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ. મિત્રો સ્ટાન્ડર્ડ એટલે કે લેથ, જનરલ પર્પઝ મશીન ટૂલ, અને સ્પેશિયલ પર્પઝ મશીન ટૂલ એટલે કે મિત્રો એક પર્ટિક્યુલર ઓપરેશન માટે, એક સ્પેસિફિક ઓપરેશન માટે જે મશીન બનાવવામાં આવેલા હોય એને, જેવા કે સ્વિસ વોચ બનાવવા માટે જે મશીન વપરાય એ. એક્સપ્લેન મશીન, મશીન ટૂલ અને ટૂલ્સની વ્યાખ્યા. મિત્રો આ પાર્ટ 2માં ભણી ગયા છીએ આપણે. નીડ ઓફ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3 આ મિત્રો પાર્ટ 1માં ભણી ગયા છીએ. અને એક્સપ્લેન સ્પીડ, ફીડ એન્ડ ડેપ્થ ઓફ કટ, આ ત્રણેયની વ્યાખ્યા અને એનું ઇમ્પોર્ટન્સ શું છે એ 3 માર્કમાં પૂછાયેલું છે. આપણે પાર્ટ 2માં પણ ભણ્યા છીએ અને અત્યારે ઇન્ડસ્ટ્રીના ઉદાહરણની મદદથી વધારે ડીપમાં સમજશું. મિત્રો જ્યારે લેથ ઉપર કોઈ જોબ ચડાવવામાં આવે છે ત્યારે 2 વસ્તુ ચેક કરવામાં આવે છે. એક તો લેથ ઉપર જે જોબ ચડાવવામાં આવ્યો છે એનું સેન્ટર અને જે ચકનું સેન્ટર છે એ બંને મેચ થાય છે. જો મેચ થતા હોય તો એને પરફેક્ટલી કોન્સેન્ટ્રિક છે એવું કહી શકાય, બરાબર છે. જો ના મેચ થતા હોય તો એ કઈ રીતે નક્કી કરાય, તો એ વસ્તુ નક્કી કરવા માટે આપણી પાસે છે ડાયલ ગેજ. ડાયલ ગેજ શું કરે છે કે ડાયલ ગેજનો જે પ્રોપ છે એ ઉપર નીચે રેસિપ્રોકેટ થઈ છે, એને ડાયરેક્ટલી આપણે વર્કપીસ ઉપર કોન્ટેક્ટ કરાવવાનો છે અને રોટેટ કરાવવાનો છે ચક. જેમ જેમ ચક રોટેટ થશે એમ એમ આ જે નીડલ છે એ ક્લોકવાઇઝ અથવા તો એન્ટી ક્લોકવાઇઝ મૂવ થશે. જો અમુક ટોલરન્સની અંદર નીડલ મૂવ થતી હોય તો કોઈ ચિંતા નથી, પણ જો ટોલરન્સ કરતાં વધારે નીડલ મૂવ થતી હોય તો 4માંથી જે પણ એન્ડ છે એને આપણે લૂઝ અથવા તો ફિટ કરવો પડે છે એલએન કીની મદદથી. અને પરફેક્ટલી કોન્સેન્ટ્રિક ના થાય ત્યાં સુધી આપણે આ એક્સરસાઇઝ ચાલુ રાખવી પડે છે. તો આ તો થયું જોબ સેટઅપનું ટાઈમ. હવે રેક એંગલ શું છે એ સમજી લઈએ. મિત્રો જ્યારે કટિંગ ટૂલનો ઉપયોગ કરીને આપણે મટીરિયલ કટ કરીએ છીએ ત્યારે બેઝિકલી કટિંગ ટૂલ છે એ અહીંયા આગળ તમને જે યલો કલરથી દેખાડ્યું છે એ છે, અને એમાંથી મટીરિયલ જે રિમૂવ થાય છે એને આપણે ચિપ્સ કહીએ છીએ. અને જે ફાઇનલી આપણે જોઈએ છે એ પ્રોડક્ટ મળે છે એને આપણે ફિનિશ વર્ક કરીએ છીએ. ટૂલનો ઉપરનો જે ભાગ છે એને, જેની ઉપર ચિપ કોન્ટેક્ટમાં આવે છે એને ફેસ કહેવામાં આવે છે. ટૂલનો જે નીચેનો ભાગ છે જેની ઉપર ફિનિશ વર્કપીસ થોડો કોન્ટેક્ટમાં આવે છે એને ફ્લેંક કહેવામાં આવે છે. તો ફેસ અને ફ્લેંક 2 વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઉપરનો જે ભાગ છે એને ફેસ કહેવાય, નીચેનો જે ભાગ છે એને ફ્લેંક કહેવાય, બરાબર છે. તો મિત્રો જે બેઝ, અહીંયા જે વર્ટિકલ લાઈન છે એને બેઝ લાઈન કહેવાય. તો આ બેઝ લાઈન અને ફેસ વચ્ચેના ખૂણાને રેક એંગલ કહેવામાં આવે છે. જેટલો રેક એંગલ વધારે એટલું ટૂલ વધારે ધારદાર થશે. હવે આ જે વર્કપીસની ફિનિશ સરફેસ છે અને ટૂલનો ફ્લેંક છે એ બંને વચ્ચેના ખૂણાને રિલીફ એંગલ કહેવામાં આવે છે. રિલીફ એંગલ શું કામ કરે છે? એ ઘસારો ઓછો કરે છે. કોનો?
ટૂલનો વર્કપીસ સાથેનો, ટૂલનો ફિનિશ વર્કપીસ સાથેનો ઘસારો. અને ફેસ અને ફ્લેંક બંને વચ્ચેના ખૂણાને લીપ એંગલ કહેવામાં આવે છે. હવે અહીંયા આગળ જો આ બેઝ લાઇનને નીચે એક્સટેન્ડ કરીએ અને ટૂલની અલગ અલગ જીઓમેટ્રીને આપણે વધારે ઝૂમ કરીને જોઈએ તો કંઈક આવું દેખાશે. અહીંયા આગળ જે દેખાય છે એ 0 રેક એંગલ છે. જ્યારે બેઝ લાઇન અને ફેસ, આને આપણે ફેસ કહીએ છીએ, બેઝ લાઇન અને ફેસ બંને સમાંતર છે, પેરેલલ છે, તો એને આપણે શું કહીએ છીએ કે 0 રેક એંગલ. જ્યારે ટૂલનો ફેસ છે એ ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં આવેલો છે ત્યારે આપણે શું કહીએ છીએ? પોઝિટિવ રેક એંગલ. મોટા ભાગે પોઝિટિવ રેક એંગલ વાપરીએ છીએ. હાર્ડ મટીરિયલને કટ કરવા માટે પોઝિટિવ રેક એંગલ વાપરીએ છીએ. અને આવું ટૂલ છે એ શાર્પ હોય છે, ધારદાર હોય છે. અને જ્યારે બેઝ લાઇનથી એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં તમારો ફેસ આવેલો હોય છે ત્યારે એને આપણે નેગેટિવ રેક એંગલ કહીએ છીએ. નેગેટિવ રેક એંગલ વાળું ટૂલ છે એ મોટા ભાગે બ્રિટલ મટીરિયલમાંથી બનેલું હોય છે, જેવું કે કાર્બાઇડ. અને એને આપણે ડક્ટાઇલ મટીરિયલને કટ કરવા માટે, જેવા કે કોપર છે, એલ્યુમિનિયમ છે, બ્રાસ, આ બધા મટીરિયલને કટ કરવા માટે વાપરીએ છીએ. હવે ફીડ અને કટિંગ વેલોસિટી શું છે એ સમજી લઈએ. મિત્રો, અહીંયા આગળ તમને જોવા મળે એમ કે કોઈ પણ મશીન ઉપર કટિંગ થવા માટે 2 મોશન આપવી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલી મોશન કઈ છે? ફર્સ્ટ મોશન, કે વર્કપીસને રોટેટ કરાવી. અને બીજી મોશન કઈ છે? કે ટૂલને આ ડાયરેક્શનમાં આપણે આગળ લઈ જઈએ. સેકન્ડ મોશન છે ટૂલને આ ડાયરેક્શનમાં આપણે આગળ લઈ જઈએ. બરાબર છે? તો આ જે ફર્સ્ટ મોશન છે એને શું કહેવાય? એને VC, કટિંગ વેલોસિટી કહેવાય. જે મોટા ભાગે વર્કપીસને લંબ હોય છે. અને બીજી મોશન કે જે આપણે ફીડ મોશન કહેવામાં આવે છે, FEED, ફીડ મોશન કહીએ છીએ. અને ફીડ જે મોટા ભાગે વર્કપીસની એક્સિસને સમાંતર હોય છે, પેરેલલ હોય છે. બરાબર છે? એક વિડીયો સાથે આ ટોપિકને વધારે ક્લિયર કરીએ. તમે જોઈ શકો છો મિત્રો કે અહીંયા આગળ વર્કપીસ રોટેટ થાય છે, તો ધેટ ઇઝ VC. અને ફીડ મોશન તમને કોના દ્વારા મળે છે? ફીડ મોશન આ વ્હીલ જે છે એ રોટેશન ઓટોમેટિક થાય છે. વ્હીલને કોઈ ઓપરેટર ચલાવતો નથી, તો ઓટોમેટિક થાય એટલે એને ઓટો ફીડ કહેવાય. બરાબર છે? અને અહીંયા આગળ ટૂલ છે એ આ ડાયરેક્શનમાં જાય છે, તો ધેટ ઇઝ ફીડ. આ પ્રાઇમરી મોશન થઈ અને આ છે સેકન્ડરી મોશન. તો ધેટ ઇઝ સ્પીડ અને ફીડ. આ બંને વચ્ચેનો તફાવત હવે તમને ક્લિયર થવો જોઈએ. પ્રાઇમરી મોશન જરૂરી છે, પછી જ સેકન્ડરી મોશન આપી શકીએ છીએ. હવે ડેપ્થ ઓફ કટ શું છે એ સમજીએ. આ વિડીયોમાં મિત્રો તમે જુઓ તો ઘણી બધી ડેપ્થ ઓફ કટ આપેલી છે. આગળનો જે વિડીયો હતો એમાં લેન્થ ઉપર ટર્નિંગ થતું હતું. અહીંયા આગળ સિલિન્ડરના ફેસ ઉપર થાય છે. જ્યારે ફેસ ઉપર થતું હોય તો એને આપણે શું કહીએ છીએ? ફેસિંગ. બરાબર છે? જ્યારે લેન્થ ઉપર થતું હોય છે તો એ ટર્નિંગ જનરલી ગણવામાં આવે છે. અને અહીંયા આગળ તમે જોઈ શકો ધેટ ઇઝ ડેપ્થ ઓફ કટ. અહીંયા આગળ ડેપ્થ ઓફ કટ છે. તો ડેપ્થ ઓફ કટ શું છે? તો કે જે અનમશીન સરફેસ છે, જે રફ સરફેસ છે, જે રો મટીરિયલની સરફેસ છે અને જે મશીન સરફેસ છે, એ બંને વચ્ચેના તફાવતને શું કહેવામાં આવે છે? ડેપ્થ ઓફ કટ કહેવામાં આવે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ ફર્સ્ટ ડેપ્થ, આ સેકન્ડ ડેપ્થ, આ થર્ડ ડેપ્થ, ઘણી બધી અલગ અલગ ડેપ્થ ઓફ કટ છે. D1, D2, D3. તમે જોઈ શકો છો મિત્રો આનો બીજો વ્યૂ. આ સેમ વસ્તુનો અલગ વ્યૂ તમને અહીંયા જોવા મળે છે. તો that distance is known as DOC, ડેપ્થ ઓફ કટ. બરાબર છે? અને આ જે ટૂલ છે એને કઈ ટાઈપનું ટૂલ કહેવાય? ફેસિંગ ટૂલ. બરાબર છે? આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો મિત્રો કે કઈ રીતે ડેપ્થ ઓફ કટ લેવામાં આવે છે. અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ફીડ કઈ રીતે આપી છે? મેન્યુઅલ ફીડ છે. ફીડ ઇઝ મેન્યુઅલ. ઓપરેટર આપે છે ફીડ, એટલે એને મેન્યુઅલ ફીડ કહેવામાં આવે છે. અને ઇન્ડસ્ટ્રીમાં તમે જોઈ શકો છો કઈ રીતે ડેપ્થ ઓફ કટ લેવામાં આવે છે.
તો જે રફ સરફેસ છે અને મશીન સરફેસ છે બંને વચ્ચેના લંબ અંતરને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સને ડેપ્થ ઓફ કટ કહેવામાં આવે છે. હવે પરફેક્ટ ફીડ અને સ્પીડનું સિલેક્શન કઈ રીતે કરવું? મિત્રો, 3 ટાઈપની ફીડ હોય અને 3 ટાઈપની સ્પીડ અત્યારે આપણે કન્સિડર કરીએ, લો, હાઈ અને મીડિયમ. જ્યારે આપણી પાસે ફીડ વધારે છે અને સ્પીડનું સેટિંગ ઓછું છે ત્યારે શું થાય છે? ટૂલનું બ્રેકેજ વધારે થાય છે. આ રેડ ઝોન છે. રેડ ઝોન એટલે કે એ વસ્તુ નથી જ કરવાની, કોઈ દિવસ નથી કરવાની, કોઈ દિવસ આ ટાઈપનું સેટિંગ નથી રાખવાનું. ફીડ વધારે હોય અને સ્પીડ ઓછી હોય તો શું થાય છે કે ચીપનો લોડ વધી જાય છે અને એના કારણે ટૂલ બ્રેક થવાની સંભાવના વધે છે. બીજું, ફીડ મીડિયમ છે અને સ્પીડ છે એ ઓછી છે. ફીડ છે એ મીડિયમ છે અને સ્પીડ ઓછી છે, તો એ ગ્રીન ઝોન છે. એટલે કે આ ધેટ ઇઝ એક્સેપ્ટેબલ, બરાબર છે. એનાથી શું થાય છે કે ટૂલ લાઈફ સારી મળે છે, પણ મટીરિયલ રિમૂવલ રેટ અને સરફેસ ફિનિશ બંને મીડિયમ મળે છે. મીડિયમ, બહુ વધારે પણ નહીં, બહુ ઓછા પણ નહીં, પણ ટૂલ લાઈફની દ્રષ્ટિએ સારું સેટિંગ છે. પછી આવે છે જ્યારે આપણી પાસે ફીડ છે એ સ્લો છે અને સ્પીડ તો સ્લો છે જ અહીંયા, તો એના કારણે શું થાય છે? એના કારણે જ્યારે જૂના મશીન હોય ત્યારે જ આ ટાઈપનું સેટિંગ આપણે કરી શકીએ છીએ, અને હાઈ સ્પીડ સ્ટીલ ટૂલનું મટીરિયલ હોય ત્યારે આ ટાઈપનું સેટિંગ જનરલી રાખવામાં આવે છે. પછી નેક્સ્ટ સેટિંગ જોઈએ કે જ્યારે આપણી સ્પિન્ડલની સ્પીડ છે એ હાઈ છે, n ઇઝ હાયર, બટ ફીડ છે એ કેવી છે? ફાસ્ટ. બે વસ્તુ ફાસ્ટ હોય ત્યારે આપણને શું વધારે મળે? મટીરિયલ રિમૂવલ રેટ. એક સાથે ઘણું બધું મટીરિયલ તમે રિમૂવ કરી શકો છો, પણ સરફેસ ફિનિશ સારી નથી મળતી. હવે સરફેસ ફિનિશ સારી જોતી હોય તો તમારે શું કરવું પડે છે? સ્પીડ તો હાઈ રાખો જ છો તમે, પણ ફીડ છે એ મીડિયમ રાખવાની છે, તો એના કારણે સરફેસ ફિનિશ સારી મળે છે. હવે આપણે આગળ સમજીએ કે જ્યારે સ્પીડ વધારે છે પણ ફીડ છે એ ઓછી હોય તો શું થાય? તો ટૂલ છે એ માત્ર ઘસાય છે સરફેસ સાથે, વર્કપીસની સરફેસ સાથે ટૂલ ઘસાય છે, રબિંગ થાય છે, અને એના કારણે ટૂલની લાઈફ છે એ ઘટે છે. અને ખૂબ જ વધારે સ્પીડ હોય, ઓવર સ્પીડિંગ, તો એના કારણે ટૂલ છે એ બળી જાય છે, ઉપર બ્લુ કલરની ટીપ થઈ જાય છે. તમે અહીંયા જોઈ શકો છો કે જ્યારે ખોટી સ્પીડ અને ફીડ નક્કી કરવામાં આવે તો શું થાય? તો ઉપરની ટીપ છે એ ઉપર ફ્લેન્ક વિયર થઈ જાય અથવા તો ક્રેટર વિયર થઈ જાય. ક્રેટર વિયર બહુ મોટા એરિયા ઉપર થતો હોય છે, તમે જોઈ શકો છો, એરિયા ખૂબ મોટો છે, આખો ફેસ કવર થઈ જાય છે. પછી આવે છે બિલ્ટઅપ એજ, એટલે કે કોઈ એક એજ છે એના ચીપના પ્રેશરના કારણે રિમૂવ થઈ જાય છે. પછી આવે છે થર્મલ ક્રેક, જેમાં ટેમ્પરેચરના કારણે નાની નાની ક્રેક્સ થઈ જાય છે. અને પછી આવે છે નોચ વિયર. નોચ વિયરમાં તમે જોઈ શકો છો કે એક ક્રેક થઈ જાય છે, વી શેપની ક્રેક થઈ જાય છે. એન્ડ ધેન ડિફોર્મેશન. પ્લાસ્ટિક ડિફોર્મેશન એટલે કે જે મટીરિયલ ટેમ્પરેચરના કારણે પોતાની હાર્ડનેસ ગુમાવી બેસે અને એના કારણે ડિફોર્મ થઈ જાય છે, ધેટ ઇઝ પ્લાસ્ટિક ડિફોર્મેશન. હવે ટર્નિંગનું એક ઇક્વેશન સમજી લઈએ. આપણે દાખલાનો ટાઈમ થઈ ગયો છે, તો દાખલા ગણવા માટે ઇક્વેશનની જરૂર પડે છે. તો ઇક્વેશન આવ્યા ક્યાંથી પહેલા એ સમજીએ. જ્યારે આપણે સાયકલ લઈને રસ્તા ઉપર જઈએ છીએ તો સાયકલનું પૈડું જે દિશામાં ફરે છે એ વેલોસિટીને શું કહેવાય? એંગ્યુલર વેલોસિટી. એંગ્યુલર વેલોસિટીને આપણે ઓમેગા તરીકે દર્શાવીએ છીએ, જેનો યુનિટ છે રેડિયન પર સેકન્ડ. હવે જો વ્હીલની ત્રિજ્યા છે r હોય તો ડાયામીટર છે 2r. ત્રિજ્યા કેટલી થાય? ત્રિજ્યાનો યુનિટ છે mm. અને વ્હીલની વેલોસિટી, વેગ આપણે માપવો હોય તો વેગ કઈ રીતે માપી શકશું? વેગ બરાબર ત્રિજ્યા ગુણ્યા એંગ્યુલર વેલોસિટી. તો આ તો થઈ ગયું મિત્રો તમારું સાયકલના વેગ માપવા માટેનું સૂત્ર. હવે જ્યારે ટર્નિંગમાં કોઈ વર્કપીસ રોટેટ થાય છે n જેટલા રિવોલ્યુશનથી અને ડાયામીટર જો d હોય તો વેલોસિટી કઈ રીતે મપાય? ત્યારે જે વેલોસિટી હોય છે એને કઈ વેલોસિટી કહેવાય? vc અથવા તો કટિંગ વેલોસિટી. એ કઈ રીતે મપાય? તો પરિઘના ગુણાકારમાં રિવોલ્યુશન. પરિઘ છે પાયડી જેટલો છે, પરિઘ એટલે કે આખા સર્કલનો જ્યારે આપણે ખોલી નાખીએ છીએ
ત્યારે જે આપણને મળે છે લંબાઈ એને આપણે પરિઘ કહીએ છીએ, ધેટ ઇઝ પાઈ ડી. અને રિવોલ્યુશનને n તરીકે દર્શાવીએ છીએ. પરિઘનો યુનિટ છે mm, ડાયામીટરનો યુનિટ mm હોય, અને રિવોલ્યુશનનો યુનિટ છે રિવોલ્યુશન પર મિનિટ. એક મિનિટમાં કેટલા ચક્કર કમ્પ્લીટ થાય છે, કેટલી ચક્કર ફરે છે. તો વેલોસિટી છે એ મોટા ભાગે મીટર પર સેકન્ડમાં દર્શાવવામાં આવે છે, પણ અહીંયા આગળ તમને કન્ફ્યુઝન થશે કે ઘણી વખત સૂત્ર કેવું બને છે કે v ઇઝ ઇક્વલ ટુ પાઈ ડી એન. ઘણી વખત આમાં 3 ઓપ્શન થાય છે મિત્રો. 3 ઓપ્શન કયા કયા થાય છે? એક તો n ની આ છેદમાં 60 આવે, અથવા તો છેદમાં 1000 આવે. તો 60 ક્યારે આવશે? કે જ્યારે મિનિટને આપણે સેકન્ડમાં કન્વર્ટ કરીએ છીએ ત્યારે 60 આવે છે. પણ જ્યારે ડાયામીટર આપણને આપેલો હોય mm માં, ત્યારે આપણે એને મીટરમાં કન્વર્ટ કરીએ તો છેદમાં 1000 આવશે. અને છેલ્લો અને ત્રીજો ઓપ્શન શું છે? 60,000. બંને વસ્તુને કન્વર્ટ કરવાની છે. ડાયામીટર mm માં આપ્યો છે અને આરપીએમ છે એ પણ મિનિટમાં આપેલા છે. ઘણી વખત એવું છે કે રિવોલ્યુશન છે એ આરપીએસ માં આપેલો હોય, રિવોલ્યુશન પર સેકન્ડમાં, ત્યારે આ વસ્તુ કરવાની જરૂર નથી. અને ઘણી વખત જ્યારે ડાયામીટર આપણને મીટરમાં આપેલો હોય ત્યારે આ વસ્તુ કરવાની જરૂર નથી. તો ઇક્વેશન એકદમ સીધું સાદું અને સરળ છે, v ઇઝ ઇક્વલ ટુ પાઈ ડી એન. પણ સૂત્રને ખાસ યુનિટમાં સમજો, એકમમાં સમજો, એકમ ઉપર ખાસ ફોકસ કરજો, તો તમને પરીક્ષામાં ભૂલ નહીં પડે. હવે મિત્રો અહીંયા આગળ પાછા આવી જઈએ કે જ્યારે આપણને રોટેશનલ સ્પીડ ફાઇન્ડ કરવાની કીધી છે, તો v ઇઝ ઇક્વલ ટુ પાઈ ડી એન. તો n શું થશે? n ને આપણે કરતા બનાવીએ તો n બરાબર v છેદમાં પરિઘ. આ શું છે? સર્કલનો પરિઘ. પછી છે ફીડ રેટ. ફીડ રેટ એ નવો ટર્મ છે. ફીડ અને ફીડ રેટ બંને અલગ છે. ફીડ એટલે શું? કે mm પર રિવોલ્યુશન. બરાબર છે. પણ ફીડ રેટ એટલે કે એકમ સમયમાં અપાતી ફીડને ફીડ રેટ કહેવામાં આવે છે. તો હવે શું થઈ ગયું? ટાઈમને પણ, સમયને પણ આપણે જોવો પડશે ને, તો સમય માટે આરપીએમ આપણે લઈ લઈએ. બરાબર છે. સો ધેટ ઇઝ ફીડ રેટ. ફીડ રેટનો યુનિટ છે mm પર મિનિટ. અહીંયા આગળ રિવોલ્યુશન બંને કેન્સલ થઈ જશે, તો mm પર મિનિટ, ધેટ ઇઝ ફીડ રેટ. પછી આવે છે મશીનિંગ ટાઈમ. સમય કેટલો લાગે છે મશીનિંગ કરવામાં? તો એમાં જેટલી લેન્થને કટ કરી છે એ એના છેદમાં ફીડ રેટ. લેન્થનો યુનિટ છે mm, ફીડ રેટનો યુનિટ છે mm પર મિનિટ. તો આ મિનિટ છે એ mm કેન્સલ થશે, મિનિટ ઉપર આવી જશે, એટલે સમય મળી જશે આપણને, મશીનિંગ ટાઈમ. અને છેલ્લે આવે છે મટીરિયલ રિમૂવલ રેટ. એકમ સમયમાં દૂર થતા મટીરિયલના કદને મટીરિયલ રિમૂવલ રેટ કહેવામાં આવે છે. તો MRR બરાબર વેલોસિટીનો યુનિટ શું? મીટર પર સેકન્ડ મલ્ટીપ્લાઈડ બાય ફીડનો યુનિટ શું છે? mm પર રિવોલ્યુશન. અને છેલ્લે છે ડેપ્થ ઓફ કટ. ડેપ્થ ઓફ કટનો યુનિટ છે mm. તો અહીંયા આગળ તમે જોશો મીટર, mm અને mm ત્રણેય ભેગું થાય એટલે શું થાય? mm³ પર સેકન્ડ. mm³ એટલે શું છે? કદ, વોલ્યુમ, અને છેદમાં છે સમય. એટલે એકમ સમયમાં દૂર થતા મટીરિયલના કદને, મટીરિયલના વોલ્યુમને MRR કહેવામાં આવે છે. ઇઝ ધેટ ક્લિયર એવરીબડી? સમજાતું હોય છે હવે? હવે મિત્રો દાખલાથી સમજીએ આ બધી વસ્તુને. અત્યાર સુધી સૂત્ર આપણે સમજ્યા, હવે દાખલો સમજી લઈએ. દાખલા માટે મિત્રો ડેપ્થ ઓફ કટ શું છે એ ખાસ સમજીએ કે જ્યારે આપણે બે બાજુ 5 mm ની ડેપ્થ ઓફ કટ લીધી છે, તો મટીરિયલ એકચ્યુઅલી કેટલું રિમૂવ થશે? ટોટલ ડાયામીટરમાં ઘટાડો કેટલો થશે? 10 mm જેટલો ઘટાડો થશે, કારણ કે 5 mm અહીંથી અને 5 mm આ બાજુથી. કઈ રીતે? તો કે ધેટ ઇઝ ફર્સ્ટ ડેપ્થ ઓફ કટ અને ધેટ ઇઝ સેકન્ડ. તો
તો એક વખત આપણે જ્યારે મટીરિયલને કટ કરીએ છીએ તો બંને બાજુથી થોડું થોડું મટીરિયલ રિમૂવ થાય છે, ટર્નિંગ થતું હોય છે, ગોળ ફરતું હોય છે એટલા માટે, બરાબર. તો ડેપ્થ ઓફ કટ ગણવી હોય તો કેટલી થશે? આર ઓરિજિનલ રેડિયસ માઇનસ આર ફાઇનલ, જેટલી રેડિયસ ઓરિજિનલમાં હતી, શરૂઆતમાં હતી, માઇનસ ફાઇનલ રેડિયસ. તો રેડિયસને ડાયામીટરમાં કન્વર્ટ કરો તો ડી ઓરિજિનલ માઇનસ ડી ફાઇનલ ડિવાઇડેડ બાય 2, ધેટ ઇઝ યોર ડેપ્થ ઓફ કટ. હવે મિત્રો આપણે એક દાખલો સમજીએ. ડેટા એવો આપ્યો છે કે કટિંગ વેલોસિટી આપણને 125 SFPM ફીટ પર મિનિટ, બરાબર છે, ધેટ ઇઝ ઇન ફીટ, બરાબર છે. તો ફીટ ને 1 ફૂટ બરાબર 12 ઇંચ થાય, બરાબર છે, સરફેસ ફીટ પર મિનિટ. અને એફ શું છે? એફ એટલે કે ફીડ આપણને આપી છે 0.0015 ઇંચ પર રિવોલ્યુશન. અહીંયા આગળ બધા યુનિટ છે એ ઇંચમાં આપેલા છે, બરાબર છે. તો આપણે ઇંચને જ રાખશું, ઇંચને કોમન રાખશું. દરેક વખતે જનરલી MM માં આપેલા હોય, પણ અહીંયા આગળ ઇંચમાં આપેલા છે. વી વિલ કન્ટિન્યુ એઝ ઇંચ, બરાબર. ઓરિજિનલ ડાયામીટર છે 0.25 ઇંચ, ફાઇનલ ડાયામીટર છે 125 ઇંચ, અને લેન્થ વર્કપીસની છે 6.25 ઇંચ. હવે કટિંગ વેલોસિટી ફાઇન્ડ કરવી હોય ત્યારે v ઇઝ ઇક્વલ ટુ પાઈ ડી એન, આ સૂત્ર તો છે આપણી પાસે. અત્યારે આપણી પાસે શું છે? અત્યારે આપણી પાસે બે વસ્તુ છે, એક વેલોસિટી છે અને બીજો ડાયામીટર છે. અહીંયા ડાયામીટર મોટા ભાગે આપણે ઓરિજિનલ ડાયામીટર, જે શરૂઆતનો ડાયામીટર હતો એ જ લઈએ છીએ. તો ફાઇન્ડ શું કરશું આપણે? એન એટલે રિવોલ્યુશન, જે રિવોલ્યુશનની સ્પીડ હોય એને એન કહીએ છીએ. તો એન ફાઇન્ડ કરીએ એની માટે વી ડિવાઇડેડ બાય પાઈ ડી, વેલોસિટી ડિવાઇડેડ બાય પરિઘ. 125 છે એની વેલોસિટી છે અને પરિઘ છે પાઈ ડી. હવે બાર ક્યાંથી આવ્યા? આ બાર એટલા માટે આવ્યા મિત્રો કે આપણે જે આગળની સ્લાઇડ હતી એમાં જોયું હતું કે એક ફૂટને આપણે ઇંચમાં કન્વર્ટ કરવા હોય તો યુનિટ કન્વર્ઝન કરવું પડે છે. તો 1 ફૂટ બરાબર 12 ઇંચ થઈ છે. તો જે કેલ્ક્યુલેશન કરો ધેટ ઇઝ યોર આરપીએમ, એ તમારા આરપીએમ મળી ગયા. હવે આપણે ફીડ રેટ સમજીએ. ફીડ રેટનું ઇક્વેશન આપણી પાસે છે, આપણી પાસે રોટેટિંગ સ્પીડ પણ છે, રોટેટિંગ સ્પીડ એન પણ આપણે આગળ ફાઇન્ડ કરી લીધો, અને ફીડ પણ આપણી પાસે ડેટામાં આપેલી છે. ક્યાં આપેલી છે? ધેટ ઇઝ ફીડ. તો તમને બંનેનો ગુણાકાર કરો એટલે ફીડ રેટ મળી જશે. ફીડ રેટનો યુનિટ ખાસ ચેક કરજો, ઇંચ પર મિનિટ. પછી મશીનિંગ ટાઈમ, એટલે કે મશીનિંગ કરવામાં કેટલો સમય લાગે છે, તો કે ટોટલ કેટલી લેન્થ છે મશીનિંગ કરવાની, ડિવાઇડેડ બાય ફીડ રેટ. આપણી પાસે ટોટલ લેન્થ છે 6.25 ઇંચ, અહીંયા આગળ લખ્યા છે, અને ફીડ રેટ આપણે આગળ ફાઇન્ડ કર્યો છે 2.86. તો મિત્રો તમને અહીંયા આગળ જે મળે છે ધેટ ઇઝ ટોટલ મશીનિંગ ટાઈમ. પછી આવે છે ડેપ્થ ઓફ કટ. ડેપ્થ ઓફ કટ માટે આપણે પહેલા જ સમજ્યા કે બંને ડાયામીટરનો ડિફરન્સ ડિવાઇડેડ બાય 2, બરાબર છે. બંને ડાયામીટરનો ડિફરન્સ ડિવાઇડેડ બાય 2, અથવા તો આ ન સમજાતું હોય તો તમારે શું સમજવાનું છે કે DOC બરાબર RO માઇનસ RF, ઓરિજિનલ રેડિયસ માઇનસ ફાઇનલ રેડિયસ, ધેટ્સ ઇટ. ડેપ્થ ઓફ કટનું આ સરળ ઇક્વેશન છે. તો એ તમને મળી જશે કારણ કે બંને ડાયામીટર તમને અહીંયા આગળ આપ્યા છે. ઓરિજિનલ ડાયામીટર 0.25 છે અને ફાઇનલ છે એ 0.125 ઇંચ છે. અને છેલ્લે મિત્રો મટીરિયલ રિમૂવલ રેટના ઇક્વેશનમાં જે પેરામીટર છે કટિંગ વેલોસિટી, ફીડ અને ડેપ્થ ઓફ કટ. તો કટિંગ વેલોસિટી આપણને મળી છે 125 મલ્ટીપ્લાઇડ બાય 12, અહીંયા છે 125 મલ્ટીપ્લાઇડ બાય 12, જે આપણને ખ્યાલ છે કે અહીંયા આગળ ફીટ આપી છે એને ઇંચમાં કન્વર્ટ કર્યા એટલે ગુણાકારમાં 12 આવ્યા. પછી આવે છે ફીડ 0.01, ફીડ આપણને આપી છે ડેટામાં 0.0015 ઇંચ પર રિવોલ્યુશન. અને છેલ્લે છે ડેપ્થ ઓફ કટ, જે આપણે હમણાં જ ફાઇન્ડ કરી 0.0625 ઇંચ. હવે આ બધો ડેટા તમે મૂકો એટલે તમને શું મળે છે? MRR
મટીરિયલ રિમૂવલ રેટ. તમે યુનિટ ખાસ જુઓ. યુનિટ શું છે? વોલ્યુમ ડિવાઇડેડ બાય ટાઈમ. વોલ્યુમ એટલે કદ ના છેદમાં સમય. એકમ સમયમાં દૂર થતા મટીરિયલને MRR કહે છે. તો મિત્રો કેટલો સરળ એક્ઝામ્પલ હતો ટર્નિંગનો. તો મિત્રો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. કોઈ પણ તમારો સવાલ હોય તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો, હું જવાબ આપીશ. થેન્ક યુ ફોર અટેન્ડિંગ ધ લેક્ચર.